આ ચૂંટણીનું પરિણામ જોઈને કોંગ્રેસમાં પણ ઘણા બધા ફેરફારો થશે અને તમે વાત કરો લગ્નના ઘોડા અને રેસના ઘોડા, તો આ ચૂંટણીના પરિણામ પછી એવા ઘણા બધા ફેરફારો થશે કે જે લગ્નના ઘોડા છે એને કોંગ્રેસમાંથી બાકાત કરવામાં આવશે. અને નીતિનભાઈ તમને હાર પાછળનું તમને શું લાગે છે, તમારી હાર પાછળના કારણો ખાસ ક્યાં હોય છે? આ હાર પાછળના કારણો એવા કોઈ કારણો નથી. એક તો કોંગ્રેસ પાસે સમય ઓછો હતો ને ગોપાલભાઈ છેલ્લા 2 મહિનાથી અહીંયા પ્રવાસ કરતા હતા, લોકોને મળ્યા, પછી એનું સંગઠન પણ મજબૂત હતું. કોંગ્રેસ પાસે એવું કોઈ સંગઠન નહોતું કે લોકોને બૂથ સુધી પહોંચાડી શકે. આયાતી અને સ્થાનિકનો મુદ્દો ખૂબ ચાલ્યો. તમે ભેસાણના છો, આમ છતાં ગોપાલભાઈ સુરતથી આવે છે, જીતી જાય છે. ના, એવું નથી. ગોપાલભાઈ છેલ્લા 2 મહિનાથી અહીંયા હતા. ગોપાલભાઈએ મકાન પણ ભાડે રાખી લીધું હતું. લોકોએ પણ મન બનાવી લીધું હતું કે એકવાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈને બનાવવા છે. નીતિનભાઈ, સંગઠનમાં કોઈ રજૂઆત પ્રદેશ કક્ષાએ થશે કે સંગઠન બાબતે આગામી સમયમાં 2027 માટે? ના, એ તો હવે અહીંયા જે કોંગ્રેસમાંથી જે લોકોને પ્રભારી મૂક્યા છે એ લોકો હવે રિપોર્ટ કરશે.